પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 23 માર્ચે લોકસભામાં સંબોધન દરમિયાન વૈશ્વિક ઉર્જા સંકટની વાત કરી. ઈશારામાં પીએમ મોદીએ દેશમાં જો કોઈ મોટું સંકટ આવે તો તૈયાર રહેવા માટેની સંકેત આપી દીધા. ત્યારે સવાલ એ છે કે શું ભારતમાં મોંઘવારી વધવાની છે? શું ભારતમાં ઉર્જા સંકટ આવવાનું છે? અને મોંઘવારી વધવા પાછળના કારણ અત્યારે વર્તમાન પરિસ્થિતિ મુજબ શું છે તે જો તમારે જાણવું હોય તો આ વિડીયો અંત સુધી જોજો. ઈરાન અને અમેરિકાના યુદ્ધે સમગ્ર વિશ્વમાં ઉર્જા સંકટ પેદા કર્યું છે. ભારતમાં પણ તેલની અછત વર્તાવા લાગી છે, જેના જ કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સીએનજી અને એલપીજી ગેસ સહિત તમામ સરકારી અને ખાનગી સંસ્થાઓએ ભાવ વધાર્યા છે. આ ભાવ વધારો દેશની અર્થવ્યવસ્થા પર પણ અસર કરે છે. ખાસ કરીને ભારત જેવા તેલની આયાત કરતા દેશ પર આની અસર ખૂબ થાય છે. ત્યારે અર્થતંત્ર પર આની શું અસર થાય છે અને તેની પાછળ કયા પરિબળો જવાબદાર છે તેની વાત કરીએ. સૌથી પહેલું છે મોંઘવારી વધે. તેલના ભાવ વધે એટલે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા તમામ ક્ષેત્રમાં તેની અસર થાય છે. પેટ્રોલ અને ડીઝલ મોંઘા થતાં તમામ ચીજ વસ્તુના ભાવ પણ વધે છે અને જેની સીધી અસર અર્થતંત્ર પર થાય છે. બીજું છે વેપાર ખાદ્ય વધે. ભારત મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલની આયાત કરે છે. ક્રૂડ ઓઇલના ભાવ વધે એટલે આયાત પર પણ વધુ પૈસા ખર્ચવા પડે છે, જેની સીધી અસર વેપાર ખાદ્ય પર પડે છે અને પરિણામે રૂપિયા પર દબાણ આવે છે. ત્રીજું છે ચલણનું મૂલ્ય ઘટે. ભારત ઈરાન પાસેથી રૂપિયામાં ક્રૂડ ઓઇલ ખરીદતું હતું, પરંતુ વર્તમાન પરિસ્થિતિને લઈને ભારત સરકાર અન્ય અલગ અલગ વિકલ્પ શોધી રહી છે. ભારત જો અન્ય દેશો પાસેથી તેલ ખરીદે તો તેને ડોલરમાં ચૂકવણી કરવી પડે છે, જેના કારણે ડોલરની માંગ વધે છે અને રૂપિયો નબળો પડે છે. ચોથું છે ઉત્પાદન ખર્ચ વધે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા ઉદ્યોગ જગતને તેની સૌથી મોટી અને માઠી અસર પડે છે, કારણ કે કંપનીઓનો ઉત્પાદન ખર્ચ વધી જાય છે, જેના કારણે કંપનીઓના નફા ઘટે છે અને અસર તેના રોકાણ પર થાય છે. પાંચમું છે સરકાર પર નાણાકીય દબાણ વધે છે. આવી પરિસ્થિતિમાં સરકાર પર નાણાકીય દબાણ વધી જતું હોય છે. પેટ્રોલ અને ડીઝલ પર લાગતા ટેક્સને આવી પરિસ્થિતિમાં સરકાર ઘટાડે છે. એટલે તાજેતરમાં જ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર જે એક્સાઇઝ ડ્યુટી લાગે છે તેના પર 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે, જેની સીધી અસર સરકારની તિજોરી પર થાય છે. છઠ્ઠું છે આર્થિક વૃદ્ધિ ધીમી પડે છે. દેશ જે આર્થિક દરથી આગળ વધતો હોય તેમાં બ્રેક લાગી જાય છે, જેની પાછળ ઉચ્ચ ખર્ચ, મોંઘવારી, ઓછું રોકાણ જવાબદાર છે, જેથી જીડીપી વૃદ્ધિ ધીમી પડી શકે છે. સાતમું છે સામાન્ય લોકો પર અસર. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે એટલે ટ્રાન્સપોર્ટેશન મોંઘું બને છે. આ ઉપરાંત અન્ય ચીજ વસ્તુના ભાવ પણ વધી જાય છે, જે સામાન્ય જરૂરિયાતની વસ્તુ હોય. પરિણામે ઘર ખર્ચ વધે છે અને લોકોની ખરીદ કરવાની શક્તિ ઘટી જાય છે. હવે સૌથી મહત્વની વાત કે વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ભારત જ વધારે અસરગ્રસ્ત કેમ છે? તો ભારત એ તેલની આયાત પર આધારિત દેશ હોવાથી ભારત પર આ અસર વધુ થાય છે. ભારતમાં 90% જેટલું ક્રૂડ ઓઇલ બહારથી આવે છે. ક્રૂડ ઓઇલનો ભાવ વધે એટલે દેશમાંથી વધુ પૈસા બહાર જાય છે, જેના કારણે રૂપિયો નબળો પડે છે. તાજેતરમાં રૂપિયો નબળો પડીને ડોલરનો ભાવ 95 રૂપિયા સુધી થઈ ગયો છે. જાન્યુઆરી 2026 સુધી ભારત માટે ક્રૂડ ઓઇલનો ભાવ 70 થી 80 પ્રતિ બેરલ હતો, જે હાલ વધીને 116 પ્રતિ બેરલ થઈ ગયો છે અને આ ભાવ એ આગામી સમયમાં 150 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. જો તેલના ભાવમાં 10%નો વધારો થાય તો મોંઘવારીમાં 0.4% સુધીનો વધારો થાય છે. ભારતમાં મોંઘવારી ફેબ્રુઆરી 2026માં 3.2% આસપાસ હતી. દેશમાં મોંઘવારી અને ખર્ચ વધવાના સંકેત મળી રહ્યા છે, એટલે કે આગામી 10 થી 12 દિવસ મહત્વપૂર્ણ રહેવાના છે કે આ 10 થી 12 દિવસ દરમિયાન વૈશ્વિક પરિસ્થિતિ કઈ રીતની રહે છે, યુદ્ધ કઈ દિશામાં જાય છે તે મહત્વપૂર્ણ રહેવાનું છે. બાકી આગામી સમયમાં સરકાર શું નિર્ણય કરે છે અને પરિસ્થિતિને કઈ રીતના કાબૂમાં રાખે છે તે જોવું રહ્યું. આ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.